ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ પર હુમલાની ઘટના સામે આવી. દુલાભાઈ ભાલિયાએ ભાજપ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પરિણામમાં મહુવાની નૈપ બેઠક પરથી કનુભાઈ બાંભણિયા વિજેતા બન્યા બાદ રાત્રે વિજયોત્સવ ઉજવાઈ રહ્યો હતો. આ દરમિયાન દુલાભાઈ ભાલિયાના ઘર બહાર કેટલાક શખ્સોએ ફટાકડા ફોડ્યા હતા. દુલાભાઈ ભાલિયા દરવાજો ખોલતા જ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપથી તેમના પર હુમલો કર્યો હતો. ઘટના અંગે દુલાભાઈ ભાલિયાએ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ દુલાભાઈ ઓગળભાઈ ભાલિયા, મહુવા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, અને અત્યારે અપક્ષમાં મેં ફોર્મ ભરેલું હતું. મારી સામે કનુભાઈ સૌજીભાઈ બાંભણિયા ભાજપમાંથી લડતા હતા, બરાબર. તેનો વિજય થયો હતો, બરાબર. અને હું રાત્રે 11:30 મારા ઘરે સૂતો હતો, તો મારા ઘર પાસે આવીને ફટાકડા ફોડતા હતા. એટલે મેં મારા ઘરનો દરવાજો બારણું ખોલ્યું, તો મેં બારણું ખોલ્યું, ત્યાં મારા ઘરની સામે જીતુભાઈ બબાભાઈ ભીલ હથિયાર લઈને ઊભા હતા. સીધો મારી ઉપર એને પાઇપનો ઘા કર્યો, બરાબર. દિવાલ સાથે અથડાતા મેં મારો દરવાજો બંધ કરેલો હતો, અને પછી મેં 112માં ફોન કર્યો. તો એંગેજ આવતા મેં પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝાલા સાહેબને ફોન કર્યો અને ડીવાયસપી સાહેબને ફોન કરેલો હતો. ચૂંટણી હું એની સામે અપક્ષમાં ઊભો હતો, મને ટિકિટ નહીં મળતા હું અપક્ષમાં ઊભો હતો, અને તેમણે ટિકિટ આપતા એ વિજય થયેલા હતા. હું મારા ઘરે સૂતો હતો, બરાબર. અને રાતે મારા ઘરે 11:30 ફટાકડા ફોડી અને હું જોવા જતાં મારા ઘર ઉપર હુમલો કર્યો હતો. સામે કનુભાઈ હથિયાર લઈને સામે ઊભા હતા, અને જીતુભાઈ મારી ઉપર હુમલો કર્યો, અને એમની સાથે 5 થી 7 વ્યક્તિ હતા. જીતુભાઈ બબાભાઈ ભીલ એને મારી ઉપર હુમલો કર્યો હતો, અને સામે હતા એ ભાયાભાઈ હતા, ભરતભાઈ હતા, શૈલેષભાઈ હતા. ટોટલ 7 થી 8 જણા હતા. અને અહીંયા પોલીસ ફરિયાદ આપી. અને આ બધા માફિયાઓ છે, ખાણ ખનીજ અને દારૂના અડ્ડા ચલાવે છે.